ચલો બાળકો, આજે આપણે આવી ગયા છે ફરી એક ગણિતના અંક સાથે ગમ્મત કરવા. તમે જ્યાં સુધી કોમેન્ટમાં તમારે કઈ વસ્તુ પર વિડીયો જોઈએ છે તે જણાવજો, તેથી હું એ ટૉપિક પર વિડીયો બનાવું અને તમને એ વસ્તુ સરળતાથી શીખવા મળી જાય. તો ચલો, આજે આપણે મારી રીતે નવી ગમ્મત શીખી. તો આજે પણ એક નવી ગમ્મત રમવા પહેલાં તો આપણે ઈકડીનો સહારો લેવો જ પડશે. તો ચલો, આજે 1 થી 20 સુધીની ઈકડી લઈએ. કેટલી? 1 થી 20 સુધીની. તો સૌ પ્રથમ તો આપણે પહેલાં જે કરતા હોય તો કરી જ દેવું પડશે, એટલે 1 થી 20 સુધી અંક તો લખવા જ પડશે. તો 1 થી 20 સુધી અંક લખી દઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એ જ રીતે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. એક મિનિટ બાળકો, હું જરા સીધું કરી લઉં, થોડું એક મારે તે સેટિંગ કરી લઉં. ચલો, કેટલી બાળકો? 1 થી 20 સુધી થઈ ગઈ છે, બરાબર? એક જ મીઠા બાળકો. ચાલો, સોરી ડિસ્ટર્બ કરું છું તમને, પણ કામ આવી ગયું. એક જ મિનિટ. હા, થઈ ગયું. સોરી, તમને મારા લીધે ટાઈમ વેસ્ટ કર્યો. સોરી. ચલો, આપણે આગળ વધીએ. તો આપણે છે ને 1 થી 20 સુધીની સંખ્યા લીધી. હવે આપણે આ બધી સંખ્યામાંથી 5 એવી સંખ્યા લઈએ જે અલગ આપણે અહીંયા લખીશું છે ને. આમાંથી સંખ્યા આપણે લઈશું 2 અને આમાંથી લઈશું 3. કેટલી બાળકો? આમાં 11 થી 20 સુધીમાંથી 3 સંખ્યા અને 1 થી 10 સુધીમાંથી 2 સંખ્યા. તો બાળકો કઈ સંખ્યા લઈએ બોલો તમે? ચલો, પહેલાં હું લખી દઉં, પછી તમારી રીતે તમે આ રમત રમજો અને શીખજો. હું તમને આ શીખવાની રીત આપું છું, સમજ્યા? તો શીખીએ પહેલાં. 2 અંક લખી દઈએ, ગમે તે જોઈ લઈએ. 3 લઈ લઈએ, 3, બીજું 7 લઈ લઈએ. તો આ 7, બરાબર. 1 થી 10 સુધીમાંથી કેટલી સંખ્યા થઈ? 2 સંખ્યા તો થઈ ગઈ. હવે આપણે 11 થી 20 સુધીમાંથી 2 સંખ્યા લેવાની. તો એક લઈ લઈએ 17. હા, 17. ચલો, એક લઈ લઈએ 12. 12 અને એક લઈ લઈએ 18. એક લઈ લઈએ 18. તો આ કેટલી? 1 થી 10 સુધીમાંથી 2 સંખ્યા થઈ અને 11 થી 20 સુધીમાંથી કેટલી સંખ્યા થઈ? 1, 2 અને 3. કેટલી સંખ્યા થઈ ટોટલ? 3. અને 1 થી 20 સુધીમાંથી ટોટલ કેટલી સંખ્યા થઈ? 5. કેટલી સંખ્યા? 5 સંખ્યા. આ 5 સંખ્યા, બરાબર. તો ચલો, આ બધી સંખ્યા કઈ જોઈ લઈએ એકવાર. 3, 7, 17, 12 અને 18. કઈ સંખ્યા છે બાળકો? 3, 7, 17, 12 અને 18. 5 સંખ્યાઓ થઈ, જે આ મુજબ છે. હવે આપણે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતા શીખીએ. ચડતા ક્રમમાં ગોઠવવી, બરાબર. આ ટોપિક છે આપણે, આ શીખીએ આજે કઈ રીતે સંખ્યા આવે. તો ચડતા ક્રમમાં મતલબ ચડતો ક્રમ એટલે સૌપ્રથમ નાનાથી મોટું એમ ચડતો ક્રમ કહેવાય. સૌપ્રથમ નાની સંખ્યા આવે, એના પછી ધીમે ધીમે સંખ્યા મોટી થતી જાય, એને ચડતો ક્રમમાં ગોઠવી કહેવાય. જેમ કે પગથિયું એક નાનું આવે, પછી એમ મોટું આવે, એમ કરતાં ઉપર જાય ને, એ જ રીતે આપણે આ સંખ્યાને એ રીતે ગોઠવશું. જે આપણે ચડતો ક્રમ હોય ને એ રીતની સંખ્યા હોય. જેમ કે સૌથી નાની પહેલાં આવે અને સૌથી મોટી હોય એ સૌથી છેલ્લે આવે. તો એ જ રીતે આપણે પ્રયત્ન કરીએ, જે તમને શીખવા મળે. તો ચલો, એનો જવાબ આવશે સૌપ્રથમ આ બધામાંથી. આ મતલબ 3, આ 2 અંકની સંખ્યા ને આ
એક અંકની. તો એક અંકની સૌથી નાની કહેવાય, બરાબર. એક અંક 2 છે, 3 અને 7. આ બંનેમાંથી નાની સંખ્યા કઈ? તો 3. તો પહેલાં સૌપ્રથમ 3 આવશે, પછી આવશે સંખ્યા 7, બરાબર. એ જ રીતે 17, 12 અને 18 આ 2 અંકની થઈ 3 સંખ્યા. એમાંથી સૌથી નાની સંખ્યા કઈ? તો ચલો બાળક 17 નાના, 12 નાના કે 18 નાના? તો 12 નાના સૌથી. તો એના આ બંને તો પતી ગઈ. પછી 2 અંકની સંખ્યા આવી, 1 અંકની તો પતી. 2 અંકની સૌથી નાની સંખ્યા 12 આવે. કઈ આવે બાળકો? 12. ચલો એ જ રીતે આ બંને સંખ્યા જોઈએ. આ બંને સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ આવે બાળકો? આ બંને સંખ્યામાં સૌથી નાની સંખ્યા આવે 17. કઈ આવે બાળકો? 17. કેમ કે 18 17થી મોટા છે. તો એ જ રીતે લાસ્ટમાં કઈ સંખ્યા આવે આ બધામાંથી? 3, 7, 17, 12 અને આ વધી 18. તો લાસ્ટમાં સંખ્યા આવશે 18, જે આ ટોટલી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા છે. તો આપણે જે રીતે વાત કરી તે રીતે પહેલી સંખ્યા સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા હોય છેલ્લે આવે. તો આ રીતે આ ચડતા ક્રમમાં ગોઠવીએ આપણે. તો 3, 7, 12, 17 અને 18 આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. જેમ કે એ જ રીતે ચડતા ક્રમમાં ગોઠવીને એ રીતે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે અહીંયા 2 અંકની સંખ્યા છે, અહીંયા 2 અંકની સંખ્યા વધી જાય, અહીંયા 2 અંક સંખ્યા વધી જાય. તો બધી જ સરખી સંખ્યા હોય તો એને ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવું? તો આપણે ઉદાહરણ તરીકે લઈએ અહીંયા કે આ જ સંખ્યા લઈએ 18 અને આ 17, બરાબર. હવે એ જ રીતે બીજા આંકડા લઈએ 23, 26, 33, 31, 45, બરાબર. 1, 2, 3, 4, 5, 6 અને 7. 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર. કઈ કઈ સંખ્યા જોઈ લઈએ એક વખત ફટાફટ. 18 છે, 17, પછી આવે 23, 26, 33, 31 અને 45. તો ચલો આ બધી 2 અંકની સંખ્યા થઈ. આ 2 અંકની, આ 2 અંકની, આ 2 અંકની. તો 2 અંકની સંખ્યા હોય તો સૌપ્રથમ આપણે કઈ સંખ્યા નાની છે આ બધીમાં? તો 1 અંકની સંખ્યા હોત તો નાની હોત, પણ આ તો બધી જ 2 અંકની સંખ્યા છે. તો આપણે એક નુસ્ખો જોઈએ આપણે. તો આ એક સંખ્યા છે, આ 17 છે એટલે 10 ને 7 17 થાય. આ 23 છે, 20 અને 3 એટલે પહેલી જે સંખ્યા છે એ આપણે જોઈ લઈએ. તો 1 નાના કે 2 નાના? તો 1 નાના, બરાબર. અહીંયા 3 સંખ્યા છે, અહીંયા 4 છે. તો આ બધામાંથી સૌથી નાની સંખ્યા કઈ? તો 1 વાળી. તો રફ કાગળમાં આપણે આટલું કરી લઈએ પહેલાં. તો આ 18 અને આ 17, બરાબર. એ જ રીતે 1 અંકવાળી પતી ગઈ. હવે 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ કઈ છે એટલું લખી દઈએ પહેલાં 23 અને 26. એ જ રીતે 2ની લાઈન ખતમ થઈ ગઈ. હવે 3ની લાઈન જોઈએ. તો અહીંયા 33 અને 31. તો અહીંયા 33 પતી જાય, પછી આવે 31, બરાબર. અને લાસ્ટમાં 4 અંકની 3 અંકની તો ખતમ થઈ ગઈ. હવે વધી 4 અંકની. 4 અંકની એક જ સંખ્યા છે જે 45 છે. કઈ છે બાળકો? 45, જે આ બધી સંખ્યામાં હતા સૌથી મોટી સંખ્યા છે. એક જ એડ કરી લઈએ જેથી વધારે સમજણ. 47, આ પણ 2 સંખ્યા થઈ ગઈ 4 અંકની. ચલો આ બધી 2 સંખ્યા થઈ ગઈ. હવે આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવવી? શોર્ટમાં લખ્યું છે, સમજી લેજો. ચલો આ સંખ્યા તો આપણે તારવી અલગ, બરાબર. તો હવે આ બધી સંખ્યામાંથી તો એક કામ કરીએ, જે 1 વાળી સંખ્યા છે જે સૌથી નાની છે એમાંથી જે નાની હોય એ સૌ પ્રથમ આવે. તો આ 18 નાના 17 નાના? તો 17 નાના. તો 17 વહેલી આવે, પછી આવે 18, બરાબર. એ જ રીતે ઉપરની જે રીતે આપણે કરીને એ જ રીતે આપણે નીચે કરવાની. તો 26 નાના કે 23 નાના? 23 નાના કે 26 નાના? તો 23 નાના. તો 23 આવે પહેલાં, પછી આવે 26, પછી એ જ રીતે નીચેની સંખ્યા 33 નાના કે 31 નાના બાળકો? તો આ બંનેમાં 31 નાના. તો 31 પહેલાં આવે, પછી આવે 33. એ જ રીતે નીચે 45 નાના 47. તો પહેલાં આવે 45, પછી આવે 47. કેમ કે બંનેમાં નાનું કોણ? 45 ને સૌથી મોટી કોણ? 47. આ જ રીતે
આપણે 17, 18, 23, 23 પછી 26, 26 પછી 31, 31 પછી 33, 33 પછી 45 ને 45 પછી 47. તો આ બધી સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ હતી બાળકો? જે 17 હતી. અને સૌથી મોટી સંખ્યા કઈ હતી? 47. તો આ રીતે અલગ રફ કાગળમાં તેનો ઉપયોગ કરીને તારવશો તો અલગ કરશો સંખ્યા તો તમને જલ્દીથી સરળતા રહેશે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવામાં. અને આ રીતે તમે રોકડા માર્ક લઈ શકશો. પણ એ ટાઈમિંગ પર હોય છે, એટલે તમારે આ સ્પીડમાં કરો અને પ્રેક્ટિસ કરવાની. આ જ રીતે તમે અલગ અલગ સંખ્યા લઈને પ્રેક્ટિસ કરો, જેથી તમે તેમાં ઉત્તીર્ણ થાવ. સારી એવી સંખ્યા તમે સારી એવી ગણતરી કરી શકો, એ પણ મોટી. આ તો તમને સૌથી સરળ રીત સમજાવી મેં તમને. અને જો આ જ રીતે બીજી કોઈ તમને ના આવડતી હોય એવું કંઈ શીખવું હોય તો આ જ રીતે ગમતમાં હસતા આપણે ગણતરી કરતા શીખીએ અને આપણે કંઈ નવું પણ શીખીએ. અને આ જેમ દરરોજ આવી રીતે પ્રેક્ટિસ કરવાથી તમારી ગણતરીમાં ફેર થાય, મતલબ તમે થોડા એવા સારા એવા ગણિતના માસ્ટર થઈ શકો એમ. અને જલ્દીથી સમય ઓછો અને કામ ઝડપી થઈ જાય. આ જ રીતે તમે કયા ટૉપિક પર વિડીયો જોઈએ છે તે કોમેન્ટ કરજો. અને તમને આ વિડીયોમાં મારી સમજાવવાની રીત સારી લાગી હોય તો તમે કોમેન્ટમાં હા લખજો. અને સમજાવવાની રીત ના ગમી હોય તો તમે કોમેન્ટમાં પ્રેમથી ના લખી દેજો, વાંધો નહીં, મને કંઈ નહીં થાય. પણ જો તમે આવા જ વિષય પર, આવા ટૉપિક પર નવા વિડીયો જોવા માગતા હોય અને શીખવા માગતા હોય તો તમે કોમેન્ટમાં રીત લખજો કે કયા ટૉપિક પર જોઈએ છે. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો. અને તમને ગમ્યો હોય તો તમારા મિત્રને જે ગણિતનો વિષયમાં નબળો છે તેને વિડીયો શેર કરજો અને વિડીયો લાઈક કરજો. અને જરૂરિયાતમંદને આ વિડીયો મોકલી આપજો. તો આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો જેમને જે પણ ટૉપિક પર વિડીયો જોઈતો એ ફટાફટ કોમેન્ટ કરજો અને આ વિડીયો લાસ્ટ સુધી જોજો. અને આ રીત સરળ લાગી હોય તો કોમેન્ટમાં હા લખજો, એટલું હું સમજી જઈશ કે મને કેટલા બધા સમજી રહ્યા છે, જેથી હું મારી ટૉપિક મતલબ તમને ભણાવવાની રીત બદલું, જેથી તમને સરળ થાય અને તમને જલ્દી આવડે. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.